हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે બેબી ફ્રોક બનાવીએ જે નાની બેબી માટે છે, જેને ઉપરના ભાગની લંબાઈ મેં 11 ઇંચ રાખી છે। 11 ઇંચની લંબાઈ લીધી છે। ઉપરના ભાગમાં જે કમર સુધીનો ભાગ હોય છે, શોલ્ડર મેં 5 લીધેલા છે અને આર્મહોલ પણ 5 ઇંચ લીધેલા છે। આપણે 1 મીટર કાપડમાંથી બનાવવાનું છે। 4 ઇંચ ગળાની પહોળાઈ લીધી છે, 2.5 ઇંચે ગળાનું માપ લીધેલું છે। હવે વી આકારનો શેપ આપી દઈશું, જે આગળના ભાગનો ગળો છે અને પાછળ ફક્ત 1 ઇંચ આપણે થોડાક શોલ્ડર માઇનસ કરી 1 ઇંચે રાઉન્ડ શેપનો શેપ આપી દેવું। હવે આપણે કટિંગ કરી લઈએ। આ સિમ્પલ ફ્રોક છે, જે તમે અત્યારે ઉનાળાની સિઝનમાં નાના બેબીને પહેરાવી શકો તેવું બનશે। કોટન કાપડ છે એટલે પહેરવામાં પણ બાળકોને બહુ મજા આવે છે। ત્યારે હવે આપણે કટિંગ કરી લઈએ। હવે પહેલાં 2 ભાગ અલગ કરી નાખશું, જેથી આપણે ગળાની કટિંગ કરવામાં આસાની રહે। પાછળ સેન નાખવાની છે એટલે મેં 1 ઇંચનો ગોળ રાઉન્ડનો શેપ આપી દીધો છે અને હવે આપણે એનો 2 ભાગ કરી દઈશું, જેથી આપણે એમાં ચેન ફિટ કરી દઈએ। વચ્ચે આપણે જીપને અટેચ કરવાની છે। હવે આગળના ભાગના ગળાનું આપણે કટિંગ કરશું। આગળના ભાગમાં મેં વી આકાર રાખેલો છે, તમને જેવું ગમે તેવો તમે આકાર કરી શકો છો, પેટર્ન આપી શકો છો। ચલો આગળનો ભાગ પણ આપણે કટિંગ કરી લીધો છે। જોયું ફ્રેન્ડ્સ, આગળ વી આકારનું ગળું બનશે। અને હવે નીચેના ભાગમાં આપણે પહેલાં કમરનો ભાગ માપ લઈ લેવાનું છે, એની ઉપરથી ક્રોસ આપણે કરી લેવાનો છે। હવે આપણે ક્રોસમાં લાઈન ડ્રો કરીને એટલું કટિંગ કરી લઈશું। હવે આ ભાગ આપણે ઘેરાનો ભાગ છે નીચેનો, તમે નીચે વધારે ઘેર રાખો તો વધારે પણ તમે લઈ શકો છો। હવે આપણે પહેલાં પટ્ટી ચડાવી દઈશું ગળાને અને પાછળના ભાગમાં જીપ અટેચ કરી દઈશું। તો જીપ લેવાની છે અને 2 પટ્ટી લેવાની છે, જેને જોઈન્ટ કરીને આપણે જીપ અટેચ કરશું। ચાલો પહેલાં પટ્ટીની સિલાઈઓ મારી દઈએ, પછી જીપને મારી દઈએ।
પહેલાં પટ્ટીને ફોલ્ડ કરી દઈશું એક સાઈડમાં. હવે બીજી સાઈડથી આપણે કપડા સાથે અટેચ કરશું. હવે આપણે ઉપરથી પણ સિલાઈ મારી દઈશું જેથી ફિનિશિંગ આવી જાય. એવી રીતે બીજી બાજુ પણ આપણે પટ્ટી જોઈન્ટ કરી દઈશું. હવે આપણે જીપ અટેચ કરશું. પટ્ટી તો આપણે પહેલાં ફિટ કરી દીધી છે, તો હવે ડાયરેક્ટ જીપ મૂકીને ઉપરથી સિલાઈ મારી દેવાની, એટલે જીપનું ફિનિશિંગ આવી જશે. હવે આપણે બીજી બાજુ પણ આપણે એવી જ રીતે જોઈન્ટ કરી દઈશું. હવે આપણે ઉપર ગળાને પટ્ટી ચડાવી દઈશું. હવે ઉપરથી બીજી સિલાઈ મારી દઈશું. ડબલ સિલાઈ મારી દઈશું જેથી ગળાને ફિનિશિંગ સરખું આવી જાય. હવે આપણે જીટ અટેચ કરી દીધી છે. ચાલો આપણે વધારાનું કાપી લઈશું. હવે આપણે આગળના ગળાને પટ્ટી ફિટ કરી દઈશું. હવે ઉપરથી સિલાઈ મારી દઈશું. હવે આપણે બે પડને જોઈન્ટ કરી દઈશું શોલ્ડરથી. આપણે સ્લીવ નથી મૂકી, સ્લીવ વગરનું બનાવવાનું છે. તમારે સ્લીવ બનાવી હોય તો તમે સ્લીવ બનાવી શકો છો. હવે આપણે આર્મહોલ જે રાખ્યું છે એને ફોલ્ડ કરીને સિલાઈ મારી દેવાની છે. ચલો નીચેના ઘેરાને આપણે નીચેથી સિલાઈ મારી દઈએ ફોલ્ડ કરીને. હવે આપણે જોઈન્ટ કરી દઈશું ઉપરના ભાગની સાથે. હવે ઉપરથી પણ સિલાઈ મારી દઈશું. હવે બીજી સાઈડ પણ જોઈન્ટ આપણે કરી દઈશું. હવે આપણે બધી સિલાઈ મારી દઈશું.
હવે આપણે સિલાઈમાં રહી ગઈ છે લેસ લેવાનો છે. લેસને બે બાજુ એકસરખો લઈ અને એક માર્ક કરવાનો છે, જે ક્રોસમાં આપણે સિલાઈ મારવાની છે, જે આપણે ગળામાં વી આકારમાં લેવાનો છે. એટલે વી આકાર આપણે કરી દીધો છે. હવે સેજ આપણે એને કાપી પણ લઈશું. હવે આપણે એને વી આકારનો સરખો કરીને સિલાઈ મારી દઈશું. હવે ગળું ફિટ કરી દઈશું ગળા ઉપર, જેથી એક અલગ લુક આવશે અને સ્ટાઇલિશ પણ લાગશે. એટલે આપણે લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. ઉપરની સાઈડ કર્યો છે અને નીચેની સાઈડ. હવે આપણે ઉપર પણ સિલાઈ મારી દીધી છે. ઉપર સિલાઈ મરાઈ ગઈ છે. હવે નીચે લેસ ફિટ કરશું, જે ઘેરામાં નીચેથી લેસ ફિટ કરવાનો છે. ચલો એને પણ ઉપરથી સિલાઈ મારી દઈએ. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે બેલ્ટ માટે આપણે બે નાકા બનાવવાના છે, તો એને માટે એક નાની એવી કટકી બનાવીએ અને એનો આપણે બેલ્ટ રાખવા માટે હૂક બનાવશું. ઉપર મેં 11 લંબાઈ રાખી છે અને નીચે મેં 15 લંબાઈ રાખી છે. ફ્રેન્ડ્સ, નાની બેબી માટે છે. જોયું? થેન્ક યુ ફ્રેન્ડ્સ.